નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 10 નેટવર્કિંગમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી ફિઝિકલ લેયર, ગાઇડેડ મીડિયામાં ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિબલ કેબલ, આટલા સુધી આપણે સ્ટડી કર્યું કે ટ્વિસ્ટેડ પેર કોને કહી શકાય. ફરી એકવાર થોડું રિવાઇઝ કરી લઈએ જેથી આપણને આગળના લેક્ચરમાં થોડો વધારે ખ્યાલ આવે. તો ટ્વિસ્ટેડ પેર કેબલ કોને કહી શકાય? ટ્વિસ્ટેડ પેર કેબલ ટ્વિસ્ટ વન વાયર ટ્વિસ્ટ ટુ અનધર કેબલ, એટલે એકબીજા ઉપર ટ્વિસ્ટ હોય, પેર હોય, બરાબર. એવા કેબલ્સને ટ્વિસ્ટેડ પેર કહી શકતા હતા, જેની સાઇઝ હતી 3.5, ફ્રીક્વન્સી જે હતી ટ્રાન્સમિટેડ મીડિયાની એ 3.5 કિલો હર્ટ્ઝ હતી, જે આપણે ઇઝીલી મેન્ટેન કરી શકતા હતા. જોઈ લો આ ફિગર, આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી. જે બે ટાઈપ્સના હોય છે ટ્વિસ્ટેડ પેર, એક શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર અને બીજો છે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. કયો? એક ટ્વિસ્ટેડ, અનશિલ્ડેડ અને એક શિલ્ડેડ ટ્વિસ્ટેડ. તો અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કોને કહી શકાય? એ જે વાઇડલી ટેલિકમ્યુનિકેશન્સમાં યુઝ થાય છે, ટેલિકમ્યુનિકેશન્સ, એવા ટ્વિસ્ટેડ પેરને અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કહી શકાય છે, બરાબર. તો એના એડવાન્ટેજીસ હતા કે એને ઇઝીલી મેન્ટેન કરવો ઇઝી છે, લેનમાં યુઝ થાય છે, બરાબર. જ્યારે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર એ મેશ સરાઉન્ડિંગ વાયર છે, હાયર ટ્રાન્સમિશન રેટ ધરાવે છે. કોણ? શિલ્ડેડ ટ્વિસ્ટેડ. એની કેરેક્ટરિસ્ટિક પણ જોઈ હતી આપણે ટ્વિસ્ટેડ પેરની, શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેરની, કે તેને ઇઝીલી ઇન્સ્ટોલેશન્સ કરી શકો. બીજા વાયરના કમ્પેરિઝનમાં એ હાયર કેપેસિટી ધરાવે છે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કરતાં, હાયર ટ્રાન્સમિશન રેટ છે. તો આ બધું હતું અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર ને શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. એના પછી આપણે બીજું એ પણ જોયું હતું કે ભાઈ કોએક્સિબલ કેબલ કોને કહી શકાય? તો કોએક્સિબલ કેબલ કોને કહી શકાય? તો કોએક્સિબલ કેબલ કોમનલી યુઝ ઇન ટ્રાન્સમિશન્સ મીડિયા. એને એક્ઝામ્પલ મેં આપ્યું કે આપણે ટીવી કેબલ્સમાં યુઝ કરીએ છીએ કોએક્સિબલ કેબલ, જે કોપરનો બનેલો હોય છે, જેમાં જેકેટ, શિલ્ડેડ, ઇન્સ્યુલેટર, ધેન સેન્ટર કંડક્ટર હોય છે, બરાબર. હાયર બેન્ડવિડ્થ ધરાવે છે આ કોપર વાયર, કોએક્સિબલ, જેની સંરચના એ શું કામ કરે છે, એના ટાઈપ્સ કેટલા છે, આ બધી આના વિશે આપણે ચર્ચા કરી છે. કે બેઝબેન્ડ ટ્રાન્સમિશન્સ કોને કહી શકાય, બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન્સ કોને કહી શકાય. તો બેઝબેન્ડ ટ્રાન્સમિશન કોને કહી શકાય? તો કે ભાઈ સિંગલ સિગ્નલ હાઈ સ્પીડ ટ્રાન્સમિટ ડેટા પ્રોસેસ હોય, સિંગલ સિગ્નલ હાઈ ડેટા ટ્રાન્સમિશન સ્પીડ હોય, એને કયો કહે? બેઝબેન્ડ કહી શકાય. જ્યારે મલ્ટિપલ સિગ્નલ સાયમલ્ટેનિયસલી ટ્રાન્સમિટિંગ પ્રોસેસ, મલ્ટિપલ એક સાથે, સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે મલ્ટિપલ સિગ્નલ્સ ટ્રાન્સમિટ, એવા બેન્ડ ટ્રાન્સમિટિંગ પ્રોસેસ બ્રોડબેન્ડ કહે છે, બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન. પછી એના આપણે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોયા કે ભાઈ કોએક્સિબલ કેબલ હાયર સ્પીડ ધરાવે છે, હાયર બેન્ડવિડ્થ છે, ટ્વિસ્ટેડ પેર કરતાં બેટર છે. અને ડિસએડવાન્ટેજીસ એક હતો કે જો તમારો કોએક્સિબલ કેબલમાં કોઈ ફોલ્ટ થઈ જાય તો તમારું આખું નેટવર્ક ખોવાઈ જાય છે. આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી, બરાબર, જે અત્યાર સુધી આપણે તમને રિવાઇઝ કરાવી. નાઉ હિયર ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ગાઇડેડ મીડિયા ઇન ફાઇબર ઓપ્ટિક્સ કેબલ. તો ફાઇબર ઓપ્ટિક્સ કેબલ કોને કહી શકાય? કોઈ આઈડિયાઝ હોય તો તમે કમેન્ટ સેક્શન્સમાં કહી શકો છો, બરાબર. તો ફાઇબર ઓપ્ટિક્સ કેબલ
is used to electronic signal for a communications. ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન્સ કરવા માટે જે કેબલ યુઝ થાય છે એવા કેબલ્સને ફાઇબર ઓપ્ટિક કેબલ કહી શકાય. લખ્યું ને કે ભાઈ ફાઇબર ઓપ્ટિક કેબલ્સ ઇઝ ધ કેબલ, એ વન કાઇન્ડ ઓફ કેબલ જ છે, વાયર જ છે, પણ એનો યુઝ શું કે ઇલેક્ટ્રિક સિગ્નલ ફોર અ કમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ સાથે કમ્યુનિકેશન્સ કરવા માટે ફાઇબર ઓપ્ટિક્સ કેબલનો યુઝ કરી શકો છો. બરાબર, ખ્યાલ આવ્યો ફર્સ્ટ પોઈન્ટમાં કે ભાઈ ફાઇબર ઓપ્ટિક્સ કેબલ કોને કહી શકાય? તો ફાઇબર ઓપ્ટિક કેબલ ઇઝ ધ કેબલ that uses the electrical signal for a communications. ઇલેક્ટ્રિકલ સિગ્નલ કમ્યુનિકેશન્સ કરવા માટે તમે ફાઇબર ઓપ્ટિક્સ કેબલનો યુઝ કરી શકો છો. સેકન્ડ વન છે ફાઇબર ઓપ્ટિક કેબલ that hold the optical cable coated in plastic that are used to send the data by the plus of light. શું કહે છે? ફાઇબર ઓપ્ટિક કેબલ શું હોલ્ડ કરે છે? ઓપ્ટિકલ ફાઇબર કોટેડ ઇન પ્લાસ્ટિક, મતલબ ડોટેડ વાળું પ્લાસ્ટિક કવર હોય છે અને એ શું કરે છે? પ્લસ લાઇટ ડેટાને સેન્ડ કરે છે. પ્લસ લાઇટ ડેટાને સેન્ડ કરવાનું કામ કરે છે. કોણ? આ ફાઇબર ઓપ્ટિક કેબલ. ફરી વાર કે ફાઇબર ઓપ્ટિક કેબલ્સ એ ઓપ્ટિકલ ફાઇબર કોટેડ થી પ્લાસ્ટિકમાં હોય છે જે આર સેન્ડ બાય ડેટા બાય પ્લસ ઓફ લાઇટ. લાઇટ પ્લસ ધન વીજ ભાર ધરાવે છે, પ્લસ લાઇટ. બરાબર, આપણે કેમિસ્ટ્રીમાં આવતું ને ઋણ વીજ ભાર અને ધન વીજ, બરાબર, ફિઝિક્સમાં આવતું. તો કે એ કેવો વાયર છે કે જે ધન વીજ ભાર ધરાવે છે? ફાઇબર ઓપ્ટિક્સ કેબલ. ફાઇબર ઓપ્ટિક્સ કેબલ પ્લસ અને માઇનસ, પ્લસ એટલે ધન અને માઇનસ એટલે ઋણ. બરાબર, તો ફાઇબર ઓપ્ટિક્સ કેબલ that hold the optical fiber coated in plastic that are used to send the data by the plus light. ધન વીજ ભાર ધરાવે છે એ કેબલ ફાઇબર ઓપ્ટિક કેબલ. The plastic coating protect the optical fiber from heat, cold, electromagnetic interface from other typing wire. તો શેના માટે યુઝ થાય છે? તો કે જે પ્લાસ્ટિક કોટિંગ પ્રોટેક્ટ આવે છે એ ઓપ્ટિકલ ફાઇબર એ હીટ, કોલ્ડ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેસ કરવા માટે આ વાયર્સ આટલા ટાઈપ્સના હોય છે. હીટ ફાઇબર ઓપ્ટિક્સ, કોલ્ડ ફાઇબર ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેસ માટે આ વાયરિંગ કરવામાં આવે છે. મતલબ ગરમીથી બચવા, પાણીથી બચવો. આપણે ઇન્સ્યુલેટર ઉપર પ્લાસ્ટિક આવે છે જેનાથી શું શોર્ટ ના થાય. બરાબર, તો એના માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેસ માટે આ ટાઈપ્સનું વાયરિંગ કરવામાં આવે છે. શેનું? ફાઇબર ઓપ્ટિક કેબલ્સ. સેકન્ડ વન છે ફાઇબર ઓપ્ટિક્સ પ્રોવાઇડ ફાસ્ટર ડેટા ટ્રાન્સમિશન ધેન કોપર વાયર. જે કોએક્સિબલ વાયર છે, કોપર વાયર, બરાબર, કોપર વાયર કરતા ફાસ્ટર ડેટા ટ્રાન્સમિશન કરવાનું કામ કરે છે. કોણ? આ ફાઇબર ઓપ્ટિક્સ. એટલે લખ્યું કે ફાઇબર ઓપ્ટિક્સ પ્રોવાઇડ ફાસ્ટર ડેટા ટ્રાન્સમિશન્સ ધેન કોપર વાયર્સ. કોના કરતા? કે ભાઈ જે કોપર વાયર છે એ કોપર વાયર કરતા ડેટા ટ્રાન્સમિશન્સનું કામ ફાસ્ટર છે. કોનું? તો કે ભાઈ ફાઇબર ઓપ્ટિક્સ. તો આ તો એનું ઇન્ટ્રોડક્શન. કોનું? ફાઇબર ઓપ્ટિક્સ. આમાં ખ્યાલ ના આવે તો ફરીથી એક વાર કહી દઉં, ફરીથી સાંભળી લો કે ફાઇબર ઓપ્ટિક કોને કહી શકાય, એની શું સંરચના છે, કેવા ટાઈપ્સના ફાઇબર ઓપ્ટિક્સ યુઝ થાય છે અને કેવો છે. તો ફાઇબર ઓપ્ટિક કેબલ્સ, ફર્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો કે ફાઇબર ઓપ્ટિક કેબલ ઇઝ ધ કેબલ that is electrical signal for a communications કરવા માટે ફાઇબર ઓપ્ટિક્સ કેબલ યુઝ થાય છે. તો કે ફાઇબર ઓપ્ટિક કેબલ્સ
Hold the optical fiber coated plastic that sent by the plus light. ધન વીજ પર પાસ કરવા માટે આ ફાઇબર ઓપ્ટિક્સનો યુઝ થાય જે પ્લાસ્ટિક કોટેડ હોય છે. બરાબર. સેકન્ડ વન લખ્યું છે ઇટ ઇઝ પ્રોટેક્ટ. કયો પ્રોટેક્ટ મતલબ સુરક્ષા કેવો આપે છે કે ફ્રોમ હીટમાં, કોલ્ડ, ઇલેક્ટ્રોમેગ્નેટિક interferences from types of wiring, interferences of types of wiring. Then fiber optics provide faster data transmissions than copper wires. Copper wire કરતા data transmissions નો રેટ એ fiber optics માં faster કરે છે. fiber optics એ copper wire કરતા faster data નું transmissions કરે છે. બરાબર. બીજું છે આ ફિગર જોઈ લો તમે fiber optics cable. તો આ કોર છે, this is known as wire. ક્લેડિંગ મતલબ ઉપરનું જે કવર છે અને જે બહારનું કવર છે જેકેટ. ધેન ક્લેડિંગ એક અંદરનું અને એના અંદર એક વાયર. ધીસ ઇઝ ધ રિપ્રેઝન્ટેશન્સ ઓફ ઓપ્ટિકલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ. ધેન તો બેઝિક એલિમેન્ટ્સ આપણે જોયા કે ભાઈ જેકેટ, ક્લેડિંગ અને કોર કોને કહી શકાય? જેકેટ, ક્લેડિંગ અને કોર કોને કહી શકાય? જે બેઝિક એલિમેન્ટ છે કોના? આ ફાઇબર ઓપ્ટિક્સ. તો ફાઇબર ઓપ્ટિક્સ કેબલ નું કોર કોને કહી શકાય? ધ ઓપ્ટિકલ ફાઇબર consist of narrow strand of glass or plastic known as core. કે જેમાં પ્લાસ્ટિક ગ્લાસ ના અંદર હોય છે નેરો સ્ટ્રેન્ડ, એને શું કહી શકાય? કોર. બીજું છે આ કોર ઇઝ અ લાઇટ ટ્રાન્સમિશન. કોરનું કામ શું કે ભાઈ ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે એનું ટ્રાન્સમિશન કરવાનું. એટલે લખ્યું ને કે અ કોર ઇઝ અ લાઇટ ટ્રાન્સમિશન એરિયા ફાઇબર. કયો? લાઇટ ટ્રાન્સમિશન એરિયા ફાઇબર. સેકન્ડ માં લખ્યું ધ મોર ધેન એરિયા ઓફ કોર ધ મોર લાઇટ વિલ બી ટ્રાન્સમિટેડ ઇનટુ ફાઇબર. શું કહે છે? ધ મોર એરિયા ઓફ કોરના અંદર જે એરિયા હશે જ્યાં સુધી તમારા ઇલેક્ટ્રિક સિગ્નલ પહોંચાડે છે ત્યાં સુધી મોર લાઇટ પાસ કરે છે, ઘણી બધી સિગ્નલ પાસ કરે છે, ટ્રાન્સમિટ કરે છે. કોણ? આ ફાઇબર ઓપ્ટિક્સ કેબલ જેમાં કોર પાર્ટ છે. તો ફરી એકવાર તો કે જે ઓપ્ટિકલ ફાઇબર છે એ પ્લાસ્ટિકના અંદર જે છે આ ભાગ જે શું કરે છે તો કે ઇલેક્ટ્રિકલ પાસ કરે છે, લાઇટ ટ્રાન્સમિશન્સનું કામ કરે છે. બરાબર. અને એ મોર ધેન એરિયાની અંદર ડેટાનું ટ્રાન્સમિટ અને સિગ્નલનું ટ્રાન્સમિટિંગ કરે છે. કોણ? આ કોર. બરાબર. ખ્યાલ આવી ગયો. ધેન બીજું છે ક્લેડિંગ. કોને કહી શકે ક્લેડિંગ? વોટ ઇઝ મિનિંગ ઓફ ક્લેડિંગ? તો ક્લેડિંગ એને કહી શકાય. ક્લેડિંગ ઇઝ લેયર ઓફ ગ્લાસ નોન એઝ ક્લેડિંગ. આ ગ્લાસ જે છે મતલબ જે ફાઇબર ઓપ્ટિક્સ છે જે કોર છે એના ઉપરનું કવર ક્લેડ કરે. તો શું કહે છે? ક્લેડિંગ ઇઝ ધ લેયર ઓફ ગ્લાસ ઇઝ નોન એઝ ક્લેડિંગ. ગ્લાસ જેને કહી શકાય, કોન્સેન્ટ્રિક લેયર્સ ઓફ ગ્લાસ મતલબ વાયરના ઉપરનું જે લેયર છે. બરાબર. કોન્સેન્ટ્રિયસ લેયર, ધીસ ઇઝ નોન એઝ ક્લેડિંગ. શું કહી શકાય? ક્લેડિંગ કહી શકાય. ધ મેઇન ફંક્શનાલિટી ઓફ ક્લેડિંગ is to provide lower refractive index at core interface as to cause at reflections within the core so that the light wave are transmitted through the fiber. શું કહ્યું? તેની મેઇન ફંક્શનાલિટી શું છે કે એ લોઅર રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, લોઅર એટલે ઓછી ક્ષમતા ધરાવે છે. પણ આ ક્લેડિંગ જે ઉપરનું કવર છે એ શું કહે છે? ઇન્ટરફેસ કોઝ રિફ્લેક્શન્સ. એટલે શું? ઇલેક્ટ્રોનિક મતલબ સામાન્ય હોય તો શું થાય? તો લોઅર રિફ્રેક્ટિવ હોય
ઇલેક્ટ્રોનિક સિગ્નલ રિફ્લેક્શન્સ જલ્દી થાય, એટલે આ ફાસ્ટર છે કોએક્સિબલ કરતા, બરાબર. એટલે એને લખ્યું ઇન્ડેક્સ ઇન કોર ઇન્ટરફેસ વિથ રિફ્લેક્શન્સ કોર વેવ્સ ટ્રાન્સમિટેડ થ્રુ ધ ફાઈબર. એ ફાઈબર શું કરે, ટ્રાન્સમિટિંગનું કામ કરે છે, રિફ્લેક્શન્સ ના થાય એના માટે ક્લેડિંગ યુઝ થાય છે. મતલબ ડેટા સિગ્નલ ઝડપથી પાસ થાય, બરાબર, એટલે રિફ્લેક્શન્સ ના થાય, બરાબર, સિગ્નલનું રિફ્લેક્શન્સ ના થાય એટલા માટે ક્લેડિંગ કરવામાં આવે છે, બરાબર. ટ્રાન્સમિટ જ્યારે સિગ્નલ થાય ત્યારે શું થાય, રિફ્લેક્શન્સ ના થાય, એટલે આપણી જે સિગ્નલ છે એ પ્રિઝર્વ રહે, બરાબર. તો એના માટે ઉપર જે વાયર છે એના ઉપર ક્લેડિંગ કરવામાં આવે છે, બરાબર. દેન બીજું શું છે, જેકેટ. જેકેટ કોને કહી શકાય, જેકેટ. ધ પ્રોટેક્ટિવ કોટિંગ કન્સિસ્ટ એઝ અ પ્લાસ્ટિક ઇઝ નોન એઝ જેકેટ. જે પ્લાસ્ટિક કવર આવે છે જે વાયર ઉપર, જે કોટિંગ હોય છે પ્લાસ્ટિક કવર, એને શું કહી શકાય, જેકેટ કહી શકાય. શું કહી શકાય, જેકેટ, JCKET, જેકેટ. Okay, the protective coating consisting of plastic is known as jacket. શું કહી શકાય કે જે પ્લાસ્ટિક કોટિંગ કન્સિસ્ટિંગ પ્લાસ્ટિક છે એને શું કહી શકાય, જેકેટ કહી શકાય. શું કહે, જેકેટ કહી શકાય. તો એનો મેઇન પર્પઝ શું છે, તો ધ મેઇન પર્પઝ ઓફ જેકેટ ઇઝ ટુ પ્રિઝર્વ ધ ફાઈબર સ્ટ્રેન્થ, એબ્સોર્બ શોક એન્ડ એક્સ્ટ્રા ફાઈબર પ્રોટેક્શન. તો એ જે પ્લાસ્ટિક કવર છે એ શું કરે છે, તો કે એક તો એની સ્ટ્રેન્થ પ્રિઝર્વ રાખે છે, બીજું શોક, મતલબ આપણે નહીં કહેતા શોર્ટ આવ્યું, હા, તો એ બધા સામે રક્ષા મેળવવાનું કામ આ જેકેટ કરે છે. આપણે માની લો ચાલુ લઈને કોઈ વાયર પકડીએ તો શોર્ટ નથી લાગતો, કારણ શું કે એ ઉપર જે છે પ્લાસ્ટિક કવરના કારણે આપણે પકડી શકીએ, બરાબર, ચાલુ લાઈનમાં. બાકી તો શું થાય, શોક લાગવાના સંભાવના. હવે માની લો કોઈ જગ્યાએ તમારો વાયર ડેમેજ છે અને એ જગ્યાએ તમારો હાથ લાગી જાય તો તમને શોક ઘણી વાર આવતો હોય, તો એ શું કે પ્લાસ્ટિક કવર ના હોય તો આ બધી ઇસ્યુ ઊભા થઈ શકે છે, બરાબર. એટલા માટે જેકેટનો મેઇન પર્પઝ એ છે કે જે પોતાની સ્ટ્રેન્થને પ્રિઝર્વ રાખે છે અને શોક લાગતો અટકાવે છે, એ પ્રોટેક્શન્સ પ્રોવાઈડ કરે છે. કોણ, આ ફાઈબર ઓપ્ટિક્સ કેબલમાં જેકેટ, બરાબર. તો 3 બેસિક એલિમેન્ટ હતા, કોર, ક્લેડિંગ અને જેકેટ. કોર, ક્લેડિંગ એન્ડ જેકેટ. દેન હવે જોઈએ કે ફાઈબર ઓપ્ટિક્સ કેબલ્સને આપણે સ્ટડી તો કર્યો કે ભાઈ એમાં કયા બેસિક એલિમેન્ટ હોય છે, ફાઈબર ઓપ્ટિક્સ કોને કહેવાય છે, બરાબર. હવે વાયર આપણે યુઝ કરીએ તો એને આપણને એડવાન્ટેજીસ શું મળે છે, તો એક તો ગ્રેટર બેન્ડવિડ્થ, આ પહેલો એડવાન્ટેજીસ છે. સેકન્ડ એડવાન્ટેજીસ છે ફાસ્ટર સ્પીડ. થર્ડ એડવાન્ટેજીસ છે લોંગર ડિસ્ટન્સ. ફોર્થ એડવાન્ટેજીસ છે બેટર રિલાયબિલિટી. અને જે ફિફ્થ એડવાન્ટેજીસ છે એ થિનર એન્ડ સ્ટુડર ઇયર્સ. હવે જોઈએ કે ગ્રેટર બેન્ડવિડ્થ એડવાન્ટેજીસ શું કામ કરે છે, તો જોઈએ ધ ફાઈબર ઓપ્ટિક્સ કેબલ મોર બેન્ડવિડ્થ કમ્પેર ટુ કોપર. એ કોના કમ્પેરમાં સારો છે, તો કે કોપર વાયરના કમ્પેરમાં એની બેન્ડવિડ્થ હાયર બેન્ડવિડ્થ ધરાવે છે. કોણ, આ ગ્રેટર ફાઈબર ઓપ્ટિક કેબલ. બીજું શું કહે છે કે therefore the fiber optics carriers more data are compared to copper cable. એટલે હાયર બેન્ડવિડ્થ ધરાવે છે એટલે એ શું કહે છે કે કોપર
જે કેબલ છે એના કરતાં વધારે ડેટા પાસ કરે છે. કોણ? ફાઇબર ઓપ્ટિક્સ કેબલ. એટલે તો કહી શકાય કે એક તો હાયર બેન્ડવિડ્થ ધરાવે છે એટલે એનો ટ્રાન્સમિશન રેટ હાઈ હોય. જો ટ્રાન્સમિશન રેટ હાઈ હોય તો એ વધારે સિગ્નલ્સ પાસ કરે છે. બરાબર. એ કોના કરતા? કોપર વાયર કરતા આ ફાઇબર ઓપ્ટિક્સ એ ગ્રેટર બેન્ડવિડ્થ ધરાવે છે એવું કહી શકાય. કારણ શું? કે એની બેન્ડવિડ્થ હાઈ છે. કોપર વાયરના કમ્પેરમાં એની બેન્ડવિડ્થ હાઈ છે. બરાબર. એટલા માટે એ મોર ડેટા કમ્પેર ટુ કોપર કેબલ કહી શકાય. બરાબર. એટલા માટે એને ગ્રેટર બેન્ડવિડ્થ કહી શકાય, અધરવાઇઝ ના કહી શકાય. ખ્યાલ આવે? બીજું, ફાસ્ટર સ્પીડ. કેમ ભાઈ ફાસ્ટર સ્પીડ? ફાસ્ટર સ્પીડ શા માટે કહી શકાય? તો કે ફાઇબર ઓપ્ટિક કેબલ carries the data in from the light. This allows the fiber optic cable to carry the signal at the higher speed. એ શું કહે છે? કારણ શું? કે એ તો પ્લસ લાઇટ ઇલેક્ટ્રોનિક સિગ્નલ પાસ કરે છે. બરાબર. એટલે એ શું કહે છે? ફાઇબર ઓપ્ટિક્સ કેબલ ડેટા ઇન ફોર્મ ઓફ લાઇટ ફોર્મમાં પાસ કરે છે ફાઇબર ઓપ્ટિક્સ કેબલ ડેટાને. બરાબર. એટલા માટે એ હાયર સિગ્નલ સ્પીડ કહી શકાય. શું કહી શકાય? હાયર સિગ્નલ સ્પીડ કહી શકાય. બરાબર. દેન સેકન્ડ વન છે લોંગર ડિસ્ટન્સીસ. તમારે દૂર સુધી એનું કનેક્શન હોય તો એ ટાઈમે શું હોય? લોંગર ડિસ્ટન્સ. The fiber optics cable carries the data at the longer distance as compared to copper cable. એ કોપર કેબલ કરતા લોંગ ડિસ્ટન્સમાં પણ ચાલે છે. તમારી લોંગ ડિસ્ટન્સ હોય સિગ્નલ કમ્યુનિકેશન્સ તો પણ એની બેન્ડવિડ્થ એ જાળવી રાખે છે લોંગર ડિસ્ટન્સમાં પણ. એટલે તે કહી છે લોંગર ડિસ્ટન્સ કમ્પેર ટુ કોપર કેબલ. કોપર કેબલના કમ્પેરમાં એ લોંગર ડિસ્ટન્સ પ્રિઝર્વ રાખે છે, જાળવી રાખે છે. એટલા માટે એને લોંગર ડિસ્ટન્સ કહી શકાય. ફોર્થ વન છે બેટર રિલાયબિલિટી. શું કહી શકાય? બેટર રિલાયબિલિટી. અને બેટર રિલાયબિલિટી એટલે શું? તો કે ફાઇબર ઓપ્ટિક કેબલ is more reliable than copper cable. કોપર કેબલ જે છે એના કરતાં પણ રિલાયબલ છે, નોર્મલ છે. It is immune to any temperature change while it can cause abstract in connectivity of copper cable. એટલે ગમે તેવું ટેમ્પરેચર હોય તો પણ એની ક્ષમતા એ પ્રિઝર્વ રાખે છે, કનેક્ટિવિટી પ્રિઝર્વ રાખે છે. કોના કરતા? કોપર કેબલ કરતા. બરાબર. એટલે લખ્યું છે ધ કોપર કેબલ ઇઝ ધ મોર રિલાયબલ ધેન ધ એની ટેમ્પરેચર. કોઈ પણ વાતાવરણમાં એ પોતાની સિગ્નલને પ્રિઝર્વ રાખે છે. કોના કરતા? કોપર કેબલ કરતા. એટલા માટે એને બેટર રિલાયબિલિટી કહી શકાય છે. બરાબર. એવું ના હોય કે ભાઈ ગરમી હોય તો સિગ્નલ વધી જાય, ઠંડી હોય તો, વરસાદ હોય તો સિગ્નલ સ્પાર્ક થાય, એવું બધું નથી થતું. શેમાં? આ ફાઇબર ઓપ્ટિક્સ કેબલ્સમાં. એટલા માટે એને બેટર રિલાયબિલિટી કહી શકાય છે. બરાબર. ખ્યાલ આવે? તો પહેલું તો ગ્રેટર બેન્ડવિડ્થ, બીજું છે ફાસ્ટર સ્પીડ, થર્ડ વન જોયું આપણે લોંગર ડિસ્ટન્સ, અને ફોર્થ વન જોયું બેટર રિલાયબિલિટી. કે ભાઈ બેટર રિલાયબિલિટી કોને કહી શકાય? કે એની ટેમ્પરેચર્સ કેન નોટ બી ચેન્જ while cause of abstracts in the connectivity of the copper cable is known as the better reliability of fiber optics cable. બરાબર. એટલા માટે બેટર રિલાયબિલિટી ધરાવે છે. દેન લાસ્ટ વન છે thinner and sturdier. Fiber optic cable is the thinner and lighter in weight, so it can withstand more pull pressure
ધેન કોપર કેબલ. બરાબર. વેટમાં હલકો હોય છે કોણ? આ ફાઈબર ઓપ્ટિક્સ કેબલ. કોના કરતા? કોપર કેબલ કરતા. જે વેટ છે એનો વજન છે એ કોપર વાયર કરતા નોર્મલ હોય છે, હલકો હોય છે. બરાબર. અને લાઇટર છે, મતલબ ઇઝીલી તમે એને કમ્યુનિકેશન્સ કરી શકો છો અધર સિગ્નલ્સ. બરાબર. તો એવો આ સારો એડવાન્ટેજીસ કહી શકાય કે એક તો એને વજનમાં ઉચકવો બી ઇઝીલી બને છે અને એનું કામ ડેટા ટ્રાન્સમિટિંગ પણ હાયર છે. બરાબર. એટલે એ મોર પ્રેસ્ટિયસ કહી શકાય છે કોના કરતા? કોપર કેબલ કરતા. બરાબર. તો આ હતા એડવાન્ટેજીસ ઓફ ફાઈબર ઓપ્ટિક્સ કેબલ્સ. બરાબર. તો આમાં ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો કે ભાઈ ફાઈબર ઓપ્ટિક્સ કેબલ કોને કહી શકાય, એની બેસિક એલિમેન્ટ કયા છે અને એના એડવાન્ટેજીસ કયા છે. તો આમાં ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો. બરાબર. અને ખ્યાલ ના ફરીથી એકવાર શોર્ટમાં રિવાઇઝ કરી લઉં કે ભાઈ ફાઈબર ઓપ્ટિક્સ ક્યાં યુઝ થાય તો ઇલેક્ટ્રોનિક સિગ્નલ કમ્યુનિકેશન સ્માર્ટમાં ફાઈબર ઓપ્ટિક્સ કેબલ યુઝ થાય છે. સારો બનેલો હોય છે કોટેડ ફાઈબર પ્લાસ્ટિક્સ that send data plus of light data can be transmitted in fiber optic cables. બરાબર. Then fiber optic cables provide faster data transmissions as well as copper wire કરતા ફાઈબર ઓપ્ટિક્સ કેબલ એ હાયર ડેટા ટ્રાન્સમિશન્સ નું કામ કરે છે. ડાયાગ્રામિંગ રિપ્રેઝન્ટેશન્સ ઓફ ઓપ્ટિક કેબલ. બરાબર. તો એનું આ એક્ઝામ્પલ મતલબ ફિગર છે કોની? ફાઈબર ઓપ્ટિક્સ કેબલ. એક્ઝામમાં તમારે કોએક્સિબલ કેબલ યા તો ફાઈબર ઓપ્ટિક્સ ઘણી વાર પૂછાતા હોય છે. તો એની ફિગર્સ, એડવાન્ટેજીસ, બેસિક એલિમેન્ટ્સ આ જે આવતું હોય એ. બરાબર. દેન બેસિક એલિમેન્ટ્સ કયા હતા તો કે કોર, ક્લેડિંગ અને જેકેટ. કોરનો યુઝ શું થાય છે કે ડેટા ટ્રાન્સમિશન્સ એરિયાની અંદર જે મોર લાઇટ ટ્રાન્સમિટેડ કરે છે, ધીસ ઇઝ નોન એઝ કોર. ક્લેડિંગ કોને કહી શકાય કે જો જે લેયર ઓફ ગ્લાસ હોય એને ક્લેડિંગ કહી શકાય. કે એ શું કામ કરે કે લોઅર ઇન્ફ્રેક્ટિવ ઇન્ડેક્સિસ ઇન્ટરફેસ કહી શકાય. બરાબર. અને જેકેટ કોને કહી શકાય કે જે કોટિંગ પ્રોટેક્શન્સ આપતું હોય આપણને. બરાબર. એ વાયર ઉપર પ્રોટેક્શન્સ હોય જે પ્લાસ્ટિકનું બનેલું હોય. બરાબર. એને જેકેટ કહી શકાય. જેના દ્વારા શું થાય તો કે એની સ્ટ્રેન્થ પ્રિઝર્વ રાખે છે અને શોક નથી લાગતો એવું પ્રોટેક્શન્સ આપે છે. કોણ? આ જેકેટ. બરાબર. અને સમ એડવાન્ટેજીસ એ હતા કે ગ્રેટર બેન્ડવિડ્થ, ફાસ્ટર સ્પીડ, લોંગર ડિસ્ટન્સ, બેટર રિલાયબિલિટી, થિનર. આ બધા શું હતા એના ફાઈબર ઓપ્ટિક્સ કેબલ્સના એડવાન્ટેજીસ હતા જેની ડિસ્કશન્સ આપણે કરી. નાઉ સી હિયર તો આ હતા ગાઇડેડ મીડિયા. તો ગાઇડેડ મીડિયામાં ત્રણ વસ્તુ યુઝ થયું. કઈ? એક તો કોએક્સિબલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ્સ જેની આપણે આજે ચર્ચા કરીએ અને ટ્વિસ્ટેડ પેર કેબલ. નાઉ સી હિયર ધેન અનગાઇડેડ મીડિયા. તો પહેલું આપણે જોયું ગાઇડેડ મીડિયા, હવે જોયું અનગાઇડેડ મીડિયા. તો ભાઈ અનગાઇડેડ મીડિયા કોને કહી શકાય? તો પહેલામાં શું હતું? ગાઇડેડ મીડિયા કોને કહી શકાય? ટ્રાન્સમિટેડ ડેટા. બરાબર. તો આ બી ટ્રાન્સમિટેડ ડેટા છે પણ કેવા ફોર્મમાં? તો પેલું સિગ્નલ ફોર્મમાં હતું, આ વેવ ફોર્મમાં છે. બરાબર. તો એને શું કહી શકાય? અનગાઇડેડ મીડિયા કહી શકાય. બરાબર. આ તો એક આઈડિયાસ કહી શકાય. હવે એની ઓરિજિનલ ડેફિનેશન શું છે એની ચર્ચા કરીએ. તો અનગાઇડેડ ટ્રાન્સમિશન્સ ટ્રાન્સમિટ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. વેવ મીન્સ તરંગ. The unguided transmissions transmit the electromagnetic waves without using
એની ફિઝિકલ મીડિયમ, કોઈ પણ ફિઝિકલ મીડિયમ ના હોય, વિધાઉટ ના હોય, ફિઝિકલ મીડિયમ વગર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક દ્વારા જે ટ્રાન્સમિટિંગ થાય છે એવા મીડિયાને અનગાઇડેડ મીડિયા કહી શકાય. શું કહી શકાય ભાઈ? કે જેમાં ફિઝિકલ મીડિયમની જરૂર રહેતી નથી, એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક વેવ દ્વારા જ ટ્રાન્સમિટ થાય છે, એવા મીડિયાને અનગાઇડેડ મીડિયા કહી શકાય, જેને શોર્ટમાં વાયરલેસ ટ્રાન્સમિશન્સ પણ કહી શકાય. શું કહી શકાય? લખ્યું કે therefore is known as wireless transmissions. શું કહી શકાય ભાઈ? કે there is known as wireless transmissions. એને વાયરલેસ ટ્રાન્સમિશન્સ કહી શકાય. શું કહી શકાય? વાયરલેસ ટ્રાન્સમિશન. સેકન્ડ વન લખ્યું છે કે અનગાઇડેડ મીડિયા, air is the media through which the electromagnetic energy can flow easily. કે જે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક એનર્જી એ ઇઝીલી ટ્રાન્સમિટ થાય છે. શેમાં? અનગાઇડેડ મીડિયા. એવા મીડિયાને અનગાઇડેડ મીડિયા કહી શકાય. તો શું કહી શકાય અનગાઇડેડ મીડિયાને? કે જે ફિઝિકલ મીડિયમ વગર માઇક્રો ઇલેક્ટ્રોનિક વેવ ટ્રાન્સમિટ થતા હોય એવા મીડિયાને અનગાઇડેડ મીડિયા કહી શકાય. કે શોર્ટમાં એનું એક્ઝામ્પલ એવું બી કહી શકાય કે જે વાયરલેસ કમ્યુનિકેશન્સ છે, બરાબર? તો એવા મીડિયાને અનગાઇડેડ મીડિયા કહી શકાય કે જે ઇલેક્ટ્રોનિક એનર્જી સેન્ડ ફ્લો ઇઝીલી, બરાબર? તો એને અનગાઇડેડ મીડિયા કહી શકાય, જેમાં છે રેડિયો વેવ અને માઇક્રોવેવ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ અનગાઇડેડ મીડિયા, બરાબર? તો એમાં પેલો છે રેડિયો વેવ અને બીજું છે માઇક્રોવેવ. તો શરૂઆત કરીએ કે ભાઈ રેડિયો વેવ કોને કહી શકાય? રેડિયો વેવ મીડિયા કોને કહી શકાય? તો રેડિયો વેવ આર ધ ઇલેક્ટ્રોનિક વેવ, they are transmitted in all the directions for a free space. બરાબર? શું કરે છે? ઇલેક્ટ્રોનિક વેવ તો ટ્રાન્સમિટ કરે છે, પણ શેમાં? ફ્રી સ્પેસમાં, કે ખુલ્લી જગ્યા હોય ત્યાં પણ એ કનેક્ટ થતો હોય, ત્યાં પણ એ સિગ્નલ ટ્રાન્સમિટ કરતો હોય, એને શું કહી શકાય? રેડિયો વેવ કહી શકાય. શું કહી શકાય? રેડિયો વેવ કહી શકાય. રેડિયો વેવ આર ધ ટેલ ઇલેક્ટ્રોનિક વેવ્સ. એ કેવો છે? ઇલેક્ટ્રોનિક વેવ છે, પણ ધેર આર ટ્રાન્સમિટેડ ઇન ઓલ ડાયરેક્શન્સ ફોર અ ફ્રી સ્પેસ. બરાબર? કે જે ખુલ્લી જગ્યાએ પણ તમે એને એક્સેસ કરી શકો, બરાબર? એવા વેવને રેડિયો વેવ કમ્યુનિકેશન્સ કહી શકાય. કયું કહી શકાય? રેડિયો વેવ કમ્યુનિકેશન્સ કહી શકાય. સેકન્ડ વન છે કે રેડિયો વેવ આર ધ ઓમની ડાયરેક્શનલ. કેવું છે? ઓમની ડાયરેક્શનલ છે. ઓમની ડાયરેક્શનલ. ઓમની ડાયરેક્શનલ કોને કહી શકાય? તો કે ભાઈ ધ સિગ્નલ આર પ્રોપોગેટેડ ઇન ઓલ ડાયરેક્શન. બરાબર? સિગ્નલ પ્રોપોગેટેડ હોવી જોઈએ બધી જ જગ્યાએ, બધા જ ડાયરેક્શનમાં શું હોય? પ્રોપોગેટેડ હોય, એટલે એ ખુલ્લી જગ્યાએ પણ એને એક્સેસ કરી શકાય. ધીસ ઇઝ નોન એઝ રેડિયો વેવ સિગ્નલ કહી શકાય. એટલે લખ્યું ને કે ધીસ ઇઝ ધ ઓમની ડાયરેક્શનલ. આઈધર IE means either signal propagated in all direction. ગમે તે ડાયરેક્શન્સમાંથી તમે એ સિગ્નલને એક્સેસ કરી શકો છો. ધીસ ઇઝ નોન એઝ રેડિયો વેવ મીડિયા કહી શકાય. રેડિયો વેવ કમ્યુનિકેશન, રેડિયો વેવ ટ્રાન્સમિટિંગ મીડિયા. તો હવે આ રેડિયો વેવ ઓમની ડાયરેક્શનલ તો કહી શકાય, બરાબર? તો એ શું કામ કરે છે? તો કે એની રેન્જ કેટલી હોય છે? તો ધ
range in frequency of radio wave is 3 kHz to 1 kHz. 3 kilohertz to 1 kilohertz. 1 kilohertz, kilogram, kHz. The range is frequency of radio wave is 3 kHz to 1 kHz. બરાબર. બીજું શું કરે છે કે the radio wave sending and receiving antenna are not aligned. બરાબર. એ સેન્ડિંગ અને રિસીવિંગ એન્ટીના અલાઇનમેન્ટ હોવા જોઈએ. બરાબર. એટલે એનું એક્ઝામ્પલ લખ્યું છે ને, વેવ કેન સેન્ડ બાય સેન્ડિંગ એન્ટેના એન્ડ રિસીવ બાય એની રિસીવિંગ એન્ટેના. સેન્ડિંગ માટે એક એન્ટીના ફરજિયાત હોવું જોઈએ, જ્યારે રિસીવિંગ એ ગમે તે એન્ટેના ઉપરથી કરી શકે છે. બરાબર. તો એનો એ બેસ્ટ એક્ઝામ્પલ છે જ રેડિયો વેવનું. જોઈ લો એફએમ રેડિયો. એફએમ રેડિયો માની લો કે સિટીમાં કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ હોય, ધીસ ઇઝ નોન એઝ સેન્ડ, જ્યાં એની ઓફિસ હોય, બરાબર, ચેનલની, તો એક એન્ટેના લગાવી દીધું સમજો. બરાબર. હવે બાજુવાળો મતલબ એની ફ્રીક્વન્સી આપણે લોંગ છે, એટલે 1 કિલોમીટર સુધી છે સમજો, તો એ એન્ટેના દ્વારા 1 કિલોમીટર દૂર બેઠેલો વ્યક્તિ એ એન્ટેના દ્વારા એ સિગ્નલને એક્સેસ કરી શકે છે. બરાબર. તો એને તો હવે માની લો કે થોડો દૂર જાય છે, તો એના નજીકમાં એને બીજું કોઈ એન્ટેનાથી સિગ્નલ મળી જાય છે. બરાબર. કે જે બીજા એરિયામાં લગાવેલું છે. બરાબર. તો ત્યાંથી હવે એને એ સિગ્નલ મળી જાય છે. તો શું કહે છે, સેન્ડિંગ એન્ટેના એ હોવું જોઈએ, બાકી તમે રિસીવિંગ ગમે તે એન્ટેના ઉપરથી કરી શકો છો. બરાબર. તો એનું જે બેસ્ટ એક્ઝામ્પલ છે ધીસ ઇઝ નોન એઝ એફએમ રેડિયો. ઘણી વાર આપણે એફએમ રેડિયો ચાલુ કરતા હોય તો વીક સિગ્નલના કારણે આપણે જે જોઈએ એ ચેનલ અમુક વખતે નથી મળતું. તો આનું કારણ શું, કે સિગ્નલ એને પ્રોપર કમ્યુનિકેશન્સમાં નથી આવતું. પણ માની લો કે એને જો પ્રોપર કમ્યુનિકેશન્સ જે સેન્ડિંગ એન્ટેના છે ત્યાંથી લઈને રિસીવિંગ એન્ટેના સુધી એને પ્રોપર સિગ્નલ મળે છે, તો ધેટ ટાઈમ communications will be preserved in this channel from our FM radio and listening then song and news and appropriate information. બરાબર. તો એ વખતે તમે આ વસ્તુ કરી શકો. તો this is the radio wave is the best example of FM. Then radio wave useful multicasting when there is one sender and many receiver. શું કહે છે, રેડિયો વેવ એ મલ્ટીકાસ્ટિંગ છે. કારણ શું, કે આમાં સેન્ડર એક જ હોય છે જ્યારે રિસીવર મલ્ટિપલ હોય છે. એટલે કઈ કે રેડિયો વેવ યુઝફુલ ફોર મલ્ટીકાસ્ટિંગ when there is one sender and many receiver. શું કહી શકાય, રેડિયો વેવ યુઝફુલ ફોર મલ્ટીકાસ્ટિંગ when there is one sender and many receiver. એક જ સેન્ડર અને ઘણા બધા રિસીવર હોય છે. શેમાં, આ રેડિયો વેવ કમ્યુનિકેશન્સ. બરાબર. આટલા સુધી ખ્યાલ આવી ગયો છે. તેના માટે લખ્યું છે કે એફએમ રેડિયો, ટેલિવિઝન, કોડલેસ ફોન આર ધ એક્ઝામ્પલ ઓફ રેડિયો. એફએમ રેડિયો તો એક્ઝામ્પલ આપણે કહ્યું જ છે, પણ બાકીના બી ઘણા બધા એક્ઝામ્પલ છે. બરાબર. તો એફએમ રેડિયો, ટેલિવિઝન, કોડલેસ ફોન આર ધ એક્ઝામ્પલ ઓફ રેડિયો વેવ્સ. બરાબર. તો આટલા સુધી ખ્યાલ આવી ગયો. બરાબર. ના આવ્યો તો તમે પ્રશ્ન કરી શકો છો, પૂછી શકો છો. બરાબર. લગભગ તો ખ્યાલ આવી જ જશે. બરાબર. પણ ઇઝી ભાષામાં જ છે. બરાબર. તમે રીડિંગ કરશો, વિડીયો જોશો ધ્યાનથી, એટલે લગભગ ખ્યાલ આવી જશે. બરાબર. બીજું, એડવાન્ટેજીસ ઓફ રેડિયો વેવ. તો એના એડવાન્ટેજીસ શું છે? બરાબર. તો કે રેડિયો વેવ ટ્રાન્સમિશન ઇઝ અ મેન્યુઅલી યુઝ ફોર વાઇડ નેટવર્ક એન્ડ મોબાઈલ સેલ્યુલર ફોન.
એનું બેસ્ટ એડવાન્ટેજીસ કે એક દૂર સુધી નેટવર્કમાં આ રેડિયો વેવ કમ્યુનિકેશન્સ પ્રિઝર્વ રહે છે, એટલે જ એને કહીએ ને કે ફ્રી સ્પેસ કમ્યુનિકેશન. રેડિયો વેવ ઇઝ અ ફ્રી સ્પેસ, ગમે તેમ ખુલ્લી જગ્યામાં પણ આ એક્સેસ થાય છે. એટલે દૂર નેટવર્ક હોય તો પણ આ એક્સેસ થાય છે. અને મોબાઈલમાં બી આપણે ગમે તે જગ્યા ઉપર ટાવર હોય આપણાથી 2-4 કિલોમીટર દૂર, છતાં પણ એ ટાવર આપણને એક્સેસ આપણે કરી શકતા હોય, આપણો મોબાઈલ એને એક્સેસ કરે. બરાબર. તો એટલે કે રેડિયો ટ્રાન્સમિશન ઇઝ મેન્યુઅલી યુઝ ફોર, તમે મેન્યુઅલી યુઝ ક્યાં કરો છો? તો એક તો વાઇડ નેટવર્કમાં, વિશાળ નેટવર્ક, એન્ડ વિશાળ નેટવર્ક ક્યાં? મોબાઈલ સેલ્યુલર. કારણ શું કે માની લો કે તમે કોઈ સિટીમાં બેઠા છો, તમારો મિત્ર બીજી સિટીમાં બેઠો, તો એને એ સિટીનું કનેક્ટેડ હશે અને તમારી સિટી નેટવર્ક કનેક્ટેડ, છતાં બી એ ટાવર થ્રુ કમ્યુનિકેશન્સ કરાવે છે. બરાબર. તો એને શું કહીએ? ધીસ ઇઝ ધ બેસ્ટ એડવાન્ટેજીસ ઓફ રેડિયો વેવ. બરાબર. કે રેડિયો વેવ ટ્રાન્સમિશન્સ ઇન મેન્યુઅલી યુઝ ફોર નેટવર્ક એન્ડ મોબાઈલ સેલ્યુલર ફોન. બરાબર. દેન રેડિયો વેવ covers a larger area and they penetrate the whole radio transmission, provide a higher transmission rate. બરાબર. રેડિયો વેવ શું કામ કરે છે? કે લાર્જ એરિયાને કવર કરે છે. કોણ? આ રેડિયો વેવ. બરાબર. એ શું પ્રિવેન્ટ કરે છે? કે ટ્રાન્સમિશન પ્રોવાઈડ હાયર ટ્રાન્સમિશન રેટ, કે જેનો ટ્રાન્સમિશન રેટ શું છે? હાયર ટ્રાન્સમિશન રેટમાં લાર્જ એરિયાને આવરી લે છે. કોણ? આ રેડિયો વેવ. બરાબર. તો આ હતા એના એડવાન્ટેજીસ. બરાબર. તો આટલા સુધી ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો કે ભાઈ રેડિયો વેવ અનડાયરેક્ટ ગાઈડેડ મીડિયા કોને કહી શકાય? અનગાઈડેડ મીડિયાનો યુઝ શું છે? બરાબર. એમાં પહેલી કેટેગરી રેડિયો વેવ શું કામ કરે છે? તો ફરી એકવાર તમને શોર્ટમાં કહી દઉં કે અનગાઈડેડ મીડિયા એને કહી શકાય કે જે વગર ફિઝિકલ મીડિયમ વગર, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની મદદથી ટ્રાન્સમિશન્સ કરે, એવા મીડિયાને અનગાઈડેડ મીડિયા કહી શકાય. બીજું કે એનું બેસ્ટ એક્ઝામ્પલ એને કહી શકાય કે જે વાયરલેસ ટ્રાન્સમિશન છે. બરાબર. વાયરલેસ ટ્રાન્સમિશન્સ, ધીસ ઇઝ નોન એઝ, શું કહી શકાય એને? અનગાઈડેડ મીડિયા કહી શકાય. દેન અનગાઈડેડ મીડિયા થ્રુ વિચ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી કેન ફ્લો ઇઝીલી. બરાબર. એને ઇલેક્ટ્રિક એનર્જી ફ્લો પાસ કરવામાં ઇઝીલી બને છે અનગાઈડેડ મીડિયા. તો એની પહેલી કેટેગરી જોઈએ આપણે કે ભાઈ રેડિયો વેવ. તો રેડિયો વેવ શું કામ કરે છે? રેડિયો વેવ ઇલેક્ટ્રોનિક્સ વેવ આર ટ્રાન્સમિટેડ ઇન ઓલ ધ ડાયરેક્શન ઓફ ફ્રી સ્પેસ. એટલે ફ્રી સ્પેસમાં પણ તમે આ રેડિયો વેવમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટિંગ કરી શકો છો ફ્રી ડાયરેક્શન્સમાં. બરાબર. કારણ કે એ શું છે? અનગાઈડેડ મીડિયા, કે જે વાયરલેસ કમ્યુનિકેશન્સ છે. તો તમે ફ્રી સ્પેસમાં પણ ઇલેક્ટ્રોનિક વેવ ટ્રાન્સમિટ કરી શકો છો. બરાબર. ફ્રી સ્પેસમાં. ધીસ ઇઝ નોન એઝ રેડિયો વેવ. બીજું રેડિયો વેવ શું કહે છે? કે રેડિયો વેવ ઇઝ ધ ઓમની ડાયરેક્શનલ, જેને ઓમની ડાયરેક્શનલ કહી શકાય છે. બરાબર. કે જેની ફ્રીક્વન્સી શું છે? કે 3kh/1 kHz. બરાબર. એ જે શું કામ કરે છે? તો કે સેન્ડિંગ અને રિસીવિંગ એન્ટીના આર નોટ અલાઇન. બરાબર. કે જેમાં વેવ જે શું કરે છે? સેન્ડિંગ એન્ટીના અને રિસીવિંગ બાય એની રિસીવિંગ એન્ટીના. બરાબર. કે તમારે જો સેન્ડિંગ કરવા માટે એન્ટીના બરાબર સેન્ડ કરે છે તે એન્ટીના, બાકી તમે રિસીવિંગ ગમે તે એન્ટીના ઉપરથી કરી શકો છો. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ રેડિયો વેવ કહી શકાય. જેનું બેસ્ટ એક્ઝામ્પલની વાત કરી મેં કે FM રેડિયો ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ
રેડિયો વેવ. બરાબર. બીજું કે રેડિયો વેવ ઇઝ ધ મલ્ટીકાસ્ટિંગ છે કે વન સેન્ડર એન્ડ મેની રિસીવર કેન બી યુઝ ઇન રેડિયો વેવ. બરાબર. કે જેના બે એક્ઝામ્પલ કયા? FM રેડિયો, ટેલિવિઝન, કોર્ડલેસ ફોન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ રેડિયો વેવ. દેન એના એડવાન્ટેજીસ ની વાત કરીએ આપણે કે રેડિયો વેવ ટ્રાન્સમિશન્સ ઇઝ અ મેન્યુઅલી યુઝ ફોર વાઇડ નેટવર્ક એન્ડ મોબાઈલ સેલ્યુલર. હમણાં વિશાળ નેટવર્કમાં માની લોકો મોબાઈલ ફોન એક્સેસ કરો છો, જેનું બેસ્ટ એક્ઝામ્પલની વાત આપણે કરી, તો એ જગ્યાએ તમે આ રેડિયો વેવ યુઝ કરી શકો છો. અને બીજું કે રેડિયો વેવ એ શું કામ કરે છે તો કે હાયર ટ્રાન્સમિશન કરે છે લાર્જર એરિયામાં. બરાબર. તો આ બે એના ડિસએડવાન્ટેજીસ. બરાબર. તો આજ આપણે બે પોઈન્ટ જોયા. એક જોયું ફાઈબર ઓપ્ટિક્સ કેબલ અને બીજું જોયું અનગાઇડેડ મીડિયામાં રેડિયો વેવ. બરાબર. આટલા સુધી ક્વેશ્ચન્સ કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર માઇક્રોવેવની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશો, પણ એનું તમને થોડું ઇન્ટ્રોડક્શન્સ આપી દઈએ કે ભાઈ માઇક્રોવેવ કોને કહી શકાય. બરાબર. તો માઇક્રોવેવના બે ટાઈપ છે, ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ, સેટેલાઇટ માઇક્રોવેવ. ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ શું કામ કરે છે, એના એડવાન્ટેજીસ શું છે, કઈ કઈ જગ્યાએ કામ કરે છે, અને સેટેલાઇટ માઇક્રોવેવ શું કામ કરે છે. બરાબર. આ ટેકનોલોજી કેવા ટાઈપ્સના ડેટાને ટ્રાન્સમિટિંગ કરે છે. બરાબર. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર. પણ આજ આટલા સુધી ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. બરાબર. કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે કહી શકો છો કે ભાઈ સાહેબ મને આમાં ખ્યાલ નથી આવ્યો ફાઈબર ઓપ્ટિક્સમાં કે રેડિયો વેવમાં. બરાબર. ઇઝી જ છે. ફાઈબર ઓપ્ટિક્સ કેબલ અને અનગાઇડેડ મીડિયામાં રેડિયો વેવ. બરાબર. તો આજ પૂરતું. બરાબર છે. અને કોઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો કે આમાં મને ખ્યાલ ના હોય. બરાબર. તો ફાઈબર ઓપ્ટિક્સ. બરાબર. એના પહેલા આપણે જોયું કોએક્સિબલ કેબલ અને એના પહેલા જોયું ટ્વિસ્ટેડ પેર કેબલ. બરાબર. તો ગાઇડેડ મીડિયા ઇઝ ઓવર. બરાબર. ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિબલ કેબલ, then fiber optics cables is guided media, then unguided media માં રેડિયો વેવ, માઇક્રોવેવ. બરાબર. then રેડિયો વેવ, માઇક્રોવેવ આ જે છે એ બધા કેવા છે. then ઇન્ફર્ટ મલ્ટીપ્લેક્સિંગ, FDM, TDM. બરાબર. WDM. પછી આવશે સર્કિટ સ્વિચિંગ, મેનેજિંગ સ્વિચિંગ અને પેકેટ સ્વિચિંગ. બરાબર. તો આ બધું જ સ્ટડી કરવાનું છે વન બાય વન. બરાબર. તો આજ પૂરતું આટલા સુધી બરાબર છે. અને આમાં કોઈ ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો છો. બરાબર. થેન્ક યુ.